ઉત્તરાયણ હવે બહુ નજીક છે, લગભગ 1 મહિનાનો સમય છે. સરકારની વારંવારની વિનંતીઓ છતાં ઘણા બધા લોકો હજી પણ ચાઇનીઝ દોરીનો જે મોહ છે એ છોડી શકતા નથી. ચાઇનીઝ દોરીથી કેટલા લોકોના જીવ ગયા છે. પંખીઓ તો બાજુમાં મૂકો, માણસોના પણ કેટલા બધા માણસોના જીવ દર વર્ષે જાય છે. તેમ છતાં લોકો ચાઇનીઝ દોરી લેવાથી જરાય દૂર રહેતા નથી. પરંતુ આ લોકો ચાઇનીઝ દોરી ખરીદે છે કેવી રીતે? જ્યારે કોઈ ચાઇનીઝ દોરી વેચતું હોય. તો અમદાવાદ ગ્રામ્ય પોલીસે સાણંદ વિસ્તારમાંથી ચાઇનીઝ દોરી વેચતા લોકોને ઝડપી પાડ્યા છે. નાયલોન અને સિન્થેટિક જેવા મટીરિયલથી બનેલી આ ચાઇનીઝ દોરીનો જથ્થો અમદાવાદ પોલીસે ચોરી છુપેથી એક ખેતરમાં એક ઘર અને એ ઘરની ઓરડીઓ, એટલે આમ તો ફાર્મ હાઉસની ઓરડીમાંથી પકડી પાડ્યો હતો. પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરતા સાણંદની નાની ગોલવાડ ખાતે રહેતા ભીખાભાઈ શાંતિલાલ રાણા અને એમના પુત્ર રાજુભાઈ ભીખાલાલ રાણા એમની ધરપકડ કરી છે. આ ઉપરાંત અશોકભાઈ મૂળજીભાઈ ઠાકોરને પણ એમણે પકડી પાડી છે. ગુજરાત વન તરફથી એના દર્શકોને હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે આવનારી ઉત્તરાયણથી આપણે નિયમ લઈએ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ આપણે બિલકુલ નહીં કરીએ, જેનાથી પંખીઓ, પશુઓ તો છે જ, પરંતુ માણસોના જીવ પણ બચી શકે.